નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 9ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર 13 એટલે કે પ્રોજેક્ટ નંબર 13 આપેલો છે મારું પુસ્તક, તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, તમે જોઈ શકો છો કે ધોરણ 9ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। જરૂરથી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો, જેથી કરીને તમને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની દરેકે દરેક પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મળતા રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ ધોરણ 9 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રવૃત્તિ નંબર 13 મારું પુસ્તક। અહીંયા એવું કહ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગોના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો। આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો। ચાલો, પહેલું છે પુસ્તકનું નામ, તો કે શાળા સત્યના પ્રયોગો। લેખકનું નામ મહાત્મા ગાંધી। પુસ્તકની કિંમત 600 રૂપિયા। પુસ્તકના કુલ પાનાની સંખ્યા 454 રૂપિયા। પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણો 166। આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા મળ્યું? તો મને આ પુસ્તક એક મિત્ર દ્વારા મારા જન્મદિવસે ભેટ રૂપે આપવામાં આવ્યું હતું અને તે મારા પુસ્તકાલયમાં એક અવિસ્મરણીય સ્થાન ધરાવે છે। વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો ગાંધીજીના જીવનમાં પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનું મહત્વ તેમના વિવિધ પ્રસંગોમાં અને અનુભવોમાં આ બાબતો પ્રબળ રૂપે દેખાય છે। મિત્રો, આપણે આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ 9ની જે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ને 2025-26ની, તેના તમામ વિષયોના કલરફુલ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય ને તો વોટ્સઅપ પર પણ અવેલેબલ છે। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 7046222254 નંબર ઉપર। એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી તમે આ દરેકે દરેક પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે। ચાલો જોઈએ આપણે આગળ। તેમના વિવિધ અનુભવો અને તેમાંથી મળેલી શીખ દરેક માનવીને માર્ગદર્શન આપે છે। એટલે કે આ જે પુસ્તક જે છે એની વિશેષતા છે ગાંધીજીના જીવનની સાદગી અને આત્મનિર્ભરતા જીવનની સાચી મૂલ્યવાનતાઓને સમજાવે છે। પોતાની ખામીઓ, ભૂલચૂક અને ત્રુટિઓ વિશે જાહેરમાં લખવાની હિંમત અતુલનીય છે। ત્યાર પછી બીજું પુસ્તકનું નામ છે તો સમારા અને આલ્ફાબેટના પરાક્રમો, પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ। લેખકનું નામ છે સેમ એન્ડ એમાઈ। પુસ્તકની કિંમત છે 250 રૂપિયા। પુસ્તકના કુલ પાનાની સંખ્યા 32। પુસ્તકમાં આપેલા કુલ પ્રકરણ 5। આ પુસ્તક આપણને કઈ રીતે વાંચવા મળ્યું? તો મને આ પુસ્તક મારા પડોશમાં રહેતા મિત્રના પપ્પા દ્વારા વાંચવા માટે આપવામાં આવ્યું હતું। વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? તો મને આ પુસ્તકની વાર્તા ખૂબ જ રસપ્રદ અને મનોરંજક લાગી। બાળકોને પક્ષીઓ પ્રત્યે પ્રેમ અને કરુણા શીખવવા માટે આ એક સરસ પુસ્તક છે। પુસ્તકમાં રંગબેરંગી ચિત્ર છે જે વાર્તાને વધુ જીવંત બનાવે છે। વાર્તા બાળકોને પ્રકૃતિનું રક્ષણ કરવાનું મહત્વ શીખવે છે। તો મિત્રો, અહીંયા આપણે આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 13 જે છે તે પૂર્ણ કરીએ છીએ। જો તમને આ પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ જે વિડીયો છે એ તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરીને તેઓ પણ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનો અભ્યાસ કરી શકે। અને મિત્રો, આ પીડીએફ પણ તમે મેળવી શકો છો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની, તો અવશ્ય પીડીએફ પણ મેળવી લેજો, કારણ કે પીડીએફ પણ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે।